નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજે ટેટ ટાટ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ગુડ ન્યૂઝ આવ્યા છે, જેમાં બે મહત્વના ગુડ ન્યૂઝ છે। તો જેમાં ધોરણ 11-12 સાયન્સની જગ્યાઓ છે એ આવી છે, સાથે સાથે ફરી સરકારનો એક મોટો નિર્ણય છે જોવા મળ્યો છે। તો આજનો આ સેશન છે મિત્રો એ અંત સુધી નિહાળશો, અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હશો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો। ચેનલ સાથે નથી જોડાઈ જજો, અને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો ખાસ મિત્રો અચૂક જોવાનું અને જોઈન કરવાનું ભૂલશો નહીં। તો બે મહત્વની અપડેટ શું છે અને સરકારનો ફરીવાર એક નિર્ણય ઉપર જે નિર્ણય લઈ રહ્યા છે એમાં બેનિફિટ મિત્રો તમામ ઉમેદવારોને જોવા મળશે। તો કયા કયા નિર્ણયો સરકારે લીધા છે એના ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનું છું। આજના બે ગુડ ન્યૂઝ શું છે એની ઉપર પણ તમને માહિતી આપવાનું છું। તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો મિત્રો। તો વધારે વાર ન કરતાં આપણે માહિતીની શરૂઆત કરી દઈએ। તો પહેલાં અહીંયા ન્યૂઝ મળ્યું છે કે ધોરણ 11-12 સાયન્સની તેવી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે। તો અહીંયા જોવા મળ્યું છે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે। ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં 8000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની 2014થી ભરતી થઈ નથી। તમને જોવા મળ્યું છે અહીંયા મોસ્ટ ઓફલી ક્લાર્કની જગ્યાઓ અને પટાવાળાની જગ્યાઓ છે એ આપણને ખાલી જોવા મળી રહી છે। તો ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની હાલત દિન પ્રતિદિન વધુના વધુ દયનીય બની જઈ રહી છે। કેમ કે જોવા જઈએ તો મોસ્ટ ઓફલી અહીંયા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, પરંતુ શિક્ષકોની ઘટ તો છે જ ઓલરેડી, પરંતુ સાથે સાથે અહીંયા ક્લાર્ક જે વહીવટ કાર્ય સંભાળે છે, સાથે સાથે જે પટ્ટાવાળાઓ છે એઓની પણ જગ્યાઓ અહીંયા મહદઅંશે આપણે ખાલી જોવા મળી રહી છે। જેના લીધે અહીંયા માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિકની જે હાલત છે મિત્રો એ દિન પ્રતિદિન વધુમાં વધુ દયનીય બની રહી છે। હાલ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 8000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે। છેલ્લા 2 વર્ષમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહની તેવી શાળાઓ બંધ થઈ ગઈ હોવાનું અહીંયા રાજ્ય કક્ષાના એસોસિએશનના પ્રમુખે એટલે કે ભાનુ પટેલે જણાવ્યું છે। એટલે કે મોસ્ટ ઓફલી ઘણી ખરી જે મોટી મોટી શાળાઓ છે જે સાયન્સની હોય, કોમર્સની હોય કે આર્ટ્સની હોય તે બંધ થઈ છે। જેના કારણે મિત્રો તો કે શિક્ષકોની ઘટ છે, સાથે સાથે ક્લાર્કની ઘટ છે, પટાવાળાઓની ઘટ છે। મોસ્ટ જે મોટો પ્રશ્ન છે એ શિક્ષકોનો છે। તો ગ્રાન્ટેડ શાળાઓમાં 2014ના વર્ષથી ક્લાર્ક અને પટાવાળાની ભરતી થઈ નથી। અહીંયા તમને જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર કે 2014થી જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને જે ઉમેદવારો ક્લાર્કમાં અને પટાવાળામાં લાગ્યા છે, જે હાલ ફિલહાલ ઘણા એવા ઉમેદવારો જે હશે એ લોકો હાલ ફિલહાલ કાર્યરત હશે, પરંતુ જે જૂના છે એ લોકો નિવૃત્ત પણ થઈ ગયા છે, પરંતુ એની જગ્યાઓ ખાલી છે તો હજી સુધી એ ભરવામાં આવી નથી। આ સંજોગોમાં ક્લાર્ક 1ની 1800 અને પટાવાળાની 2000 જેટલી જગ્યાઓ શાળાઓમાં ખાલી છે। અહીંયા તમને જોવા મળ્યું છે કે ક્લાર્કની મોટામાં મોટી ભરતી અહીંયા 1800ની જગ્યા ખાલી છે, 2000 જેટલી વધુ પટાવાળાની જગ્યાઓ ખાલી છે, પરંતુ અહીંયા ભરવામાં આવતી નથી। ગત વર્ષ સરકારે 7000 શિક્ષકોની ભરતી કરી હતી, જેમાં અંગ્રેજી, ભૂગોળ સહિતના વિષયોમાં લાંબા સમયથી ભરતી થઈ નથી, અને સરકારે 26-27 નવું શૈક્ષણિક સત્ર સહાય પહેલાં ગ્રાન્ટેડ શાળાઓમાં 8000 શિક્ષકોની ભરતી કરવી જોઈએ, જેના થઈ અને જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરાય અને બાળકોનું જે શિક્ષણ કાર્ય કથળી રહ્યું છે એ શિક્ષણ કાર્યમાં થોડી તકેદારી વિભાગ રાખે અને નવેસરથી જે જગ્યાઓ ખાલી છે એની ભરવા માટે થઈ અને એ પ્રયત્નશીલ બને। મિત્રો આ જગ્યાઓ ખાલી છે એ જગ્યા સરકાર હાલ ફિલહાલ કોઈ વિચારણા કરી રહી નથી, પરંતુ એના સ્થાને આપણને જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકો આવા જે કરાર આધારિત ઉમેદવારો છે એમને મોકલી રહી છે, જેના કારણેથી એમની પ્રોસેસ પણ થોડી લાંબી ચાલી શકે છે। હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકોનો કરાર રિન્યૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ફરીવાર આપણને ખબર છે કે 16000ની આજુબાજુ જ્ઞાન સહાયકો છે એમનો કરાર છે ઓલરેડી રિન્યૂ થવા માંડ્યો છે, અને એમની જે પ્રોસેસ છે એ આ અઠવાડિયાની અંદર પૂર્ણ પણ થઈ જશે, અને તમામને શાળા પસંદગી સાથે સાથે નિમણૂકીનો હુકમ પણ આપી દેવામાં આવશે। પરંતુ સરકારે ફરી અહીંયા હાઈસ્કૂલોના જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કર્યા બાદ
ખેલ સહાયકોનો પણ રિન્યૂ થશે, એટલે કે ખેલ સહાયકો છે એમને પણ કરાર રિન્યૂ કરશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા રમતગમતના શિક્ષકો એટલે કે ખેલ સહાયકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે ખેલ સહાયકોના અગાઉના કરાર પૂર્ણ થઈ ગયા છે તેમનો કરાર આગામી સમય માટે રિન્યૂ કરવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવે છે, એટલે કે લીલી ઝંડી આપી દેવામાં આવી છે સરકાર તરફથી. તાજેતરમાં રાજ્યની હાઈસ્કૂલોમાં જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો બાદ હવે ખેલ સહાયકો માટે રિન્યૂ કરવાનો નિર્ણય છે એ સરકારે લીધો છે, જેમાં 1400 જેટલા ખેલ સહાયકોનો કરાર રિન્યૂ કરવામાં આવશે, જેથી એમનું પણ કાર્ય છે અટવાય નહીં. સરકારના સત્તાવાર પત્ર અનુસાર જે ખેલ સહાયકો અગાઉ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત હતા અને તેમના કરારની મુદત પૂર્ણ થઈ ચૂકી છે તેવા તમામ કિસ્સાઓમાં શિક્ષણ વિભાગ તેમજ સરકારના પ્રવર્તમાન નિયમો અધીન રહી કરાર રિન્યૂ કરવામાં આવશે. જો કે આ કરાર રિન્યૂ કરતી વખતે વિભાગના 2023માં બહાર પાડવામાં આવેલા ઠરાવ, અન્ય વિગતો તેમજ કરારની બોલીઓ અને શરતો સાથેની સુસંગતતા ચકાસણી રહેશે. તમામ શરતોનું પાલન થતું હશે તેવા જ સહાયકોના કરાર આગળ લંબાવવામાં આવશે. એટલે કે જે લોકો ઓલરેડી એમાં ભાગ ભજવી રહ્યા છે અથવા ચૂકી ગયા છે એવા ઉમેદવારો જેમના સરકારના જે નિયમો છે, જેમના નિર્ણયો છે, જેમના જે નિયમો રાખવામાં આવ્યા છે એમનું પાલન કર્યું છે અને સારી રીતે એ લોકો એ નિયમ પ્રમાણે ચાલ્યા છે એવા જ ઉમેદવારોને અહીંયા ફરી કરાર રિન્યૂ કરવામાં આવશે. અહીંયા એવું ચોખ્ખું લખવામાં આવ્યું છે. અહીં તમે જોવા મળ્યું છે કે ઠરાવ, અન્ય વિગતો તેમજ કરારની બોલીઓ અને શરતો સાથે સુસંગતતા ચકાસવાની રહેશે. તમામ શરતોનું પાલન થતું હશે તેવા જ સહાયકોનો કરાર આગળ કરવામાં આવશે. એટલે કે બધું દેખવામાં આવશે કયા કયા ઉમેદવારોએ કેટલું આગળની પ્રોસેસ કરેલી છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના બાબતે ખૂબ જ ગંભીરતાથી લેવા અને તાત્કાલિક ધોરણે અંગેની તમામ આનુષાંગિક વહીવટ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે, જે શાળાઓમાં રમતગમતનું શૈક્ષણિક કાર્ય પ્રભાવિત ન થાય અને સરકારના નિર્ણયથી રાજ્યની હજારો સરકારી શાળાઓના રમતગમતનું સ્થળ જળવાઈ રહે અને લાંબા સમયથી કરાર રિન્યૂ થવાની રાહ જોયેલા ખેલ સહાયકો માટે આજીવનની આ રાહત આપણને જોવા મળી રહી છે. એટલે કે એક રાહત અહીંયા એમને મળશે, એમનું એ જે બેરોજગાર થઈને બેઠેલા છે એમને થોડો સપોર્ટ મળશે. તો આવા અપડેટ છે આપણને જોવા મળી રહ્યા છે. તો અહીંયા જે આપણને ન્યૂઝ, બે મહત્વપૂર્ણ ન્યૂઝ મળ્યા છે એની તમને માહિતી આપી ગઈ, જેમાં જગ્યાઓ ખાલી છે 8000 શિક્ષક જગ્યાએ, અને બીજી છે કે જે જ્ઞાન સહાયક પછી ખેલ સહાયકનો છે એ કરાર રિન્યૂ કરવા બાબતે અપડેટ હતી. તો આજના વિડીયોમાં તમને થોડી પણ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો તમારા મિત્ર સર્કલમાં. બીજી કંઈ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ હશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.